તો આજના સમયમાં ભલે ભારત તમામ દેશોને પાછળ છોડીને આત્મનિર્ભરતા તરફ દિનપ્રતિદિન આગળ વધી રહ્યું હોય, પરંતુ કોઈપણ દેશ માટે સંપૂર્ણ આત્મનિર્ભર બનવું અશક્ય છે અને અત્યાર સુધી તમે ઇટાલીની સાથોસાથ તાળીઓના ગડગડાટ સાંભળી રહ્યા છો. ભારત પરંતુ આજે તમને ખ્યાલ આવવાનો છે કે ઇટાલી ભારતને કેવી રીતે છેતરે છે. હાલમાં જ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતના પહેલા 2 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ છે, જેનું કારણ ઇટાલી છે. નાનામાં નાનું કામ પણ કરો, અમે ટેકનોલોજી માટે ઇટાલી પર નિર્ભર છીએ, જેનું સમારકામ ઇટાલીમાં થવાનું છે. પરંતુ સમસ્યા એ છે કે ઇટાલિયન કંપનીઓ તેને નાનું અને નાનું કામ ગણીને દિવસેને દિવસે વિલંબ કરે છે. પરિણામે આ બંને મહારાષ્ટ્ર સ્થિત તારાપુર એટોમિક પાવર સ્ટેશન હજુ પણ બંધ છે અને વિચારવા જેવી વાત એ છે કે આવા સમાચારો પર બહુ ઓછા મીડિયા હાઉસે અવાજ ઉઠાવ્યો છે અને આજે અમે તમને આ સમાચાર પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇટાલી ભારતને છેતરે છે, પરંતુ આગળ વધતા પહેલા અમે તમારા માટે આવા મહત્વપૂર્ણ સમાચાર લાવ્યા છીએ. તેના માટે કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તે તમારા માટે 1 સેકન્ડ લેશે પરંતુ તે અમને ખૂબ મદદ કરે છે. ખરેખર જો જોવામાં આવે તો અત્યારે ભારતના પ્રથમ 2 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઇટાલીના કારણે અટકી પડ્યા છે, કારણ કે ઇટાલીએ ભારતને એક એવા ઘટક માટે લટકાવી દીધું છે જેના માટે ભારત હજુ પણ ઇટાલી પર નિર્ભર છે. અને આ અંગે વિચારવા જેવી વાત એ છે કે તારાપુર સ્થિત છે ભારતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે હાલમાં બંધ છે. તે નથી આ નાના પાવર જનરેશન પ્લાન્ટ નથી, પરંતુ દરેકની ક્ષમતા 160 મેગાવોટ છે. એટલે કે આ પાવર પ્લાન્ટમાંથી આપણે મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ અને સમય જતાં વીજળીનો પુરવઠો પણ પૂરો કરી શકીશું. પરમાણુ ઉર્જા અંગે ઘણી હદ સુધી આત્મનિર્ભર એટલું જ કે તાજેતરમાં જ ભારતની એટલે કે લાર્સન એન્ડ ટુબ્રોએ વિશ્વનું સૌથી ભારે રિએક્ટર ઇથેન ઓક્સાઇડ બનાવ્યું હતું અને તેને ચીન જેવા દેશોમાં પહોંચાડ્યું હતું, જે ભારત માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તે પોતાનામાં અજોડ છે, પરંતુ યુરોપિયન દેશોએ 1960ના દાયકાથી જે જટિલ અને અદ્યતન ટેકનોલોજીમાં નિપુણતા મેળવી છે તેમાંથી હજુ પણ આપણી પાસે નથી અને ભારતમાં સમાન જટિલ ટેકનોલોજી ન હોવાને કારણે આપણે જેવા દેશો સામે મુશ્કેલીમાં છીએ. ઇટાલી આજે પણ આપણે હાથ લંબાવવું પડે છે, કારણ કે આપણી પાસે આ ટેકનોલોજી નથી અને બીજી કોઈ રીત નથી કે તારાપુર એટોમિક પાવર સ્ટેશન પહેલા 2020થી 2 પરમાણુ રિએક્ટરનું નવીનીકરણ કરવામાં આવશે. તેઓ 9 મીટર 20 મે 2004 સુધી ચાલશે. શું કરવું પડ્યું? પરંતુ ઇટાલીથી આયાત કરવામાં આવ્યું ઘટકો પ્રાપ્ત કરવામાં વિલંબના કારણો આગામી 5 મહિના સુધી બંધ રહેશે અને આ સમયે આ પાવર સ્ટેશનો શરૂ કરવા આપણા માટે જરૂરી બની જાય છે, કારણ કે વર્ષ 1969માં સ્થપાયેલા મહારાષ્ટ્ર સ્થિત તારાપુર એટોમિક પાવર સ્ટેશનમાં 2 બોઇલર રિએક્ટર લગાવવામાં આવ્યા છે અને તે મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે, એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશન પણ આવી શકે છે. મુંબઈ શહેરને વીજળી પૂરી પાડે છે, પરંતુ તેમાં લગાવવામાં આવેલી પાઇપોમાં 2020માં માઇક્રો તિરાડો પડી ગઈ હતી, જેના કારણે હાલમાં તેના રિપેરિંગનો ખર્ચ 351 કરોડ રૂપિયા છે. 10 વર્ષ સુધી લંબાવી શકાય છે, એટલે કે આપણે વગર પણ કરી શકીએ છીએ રિપેરિંગ. પછી તેને આગામી 10 વર્ષ સુધી સરળતાથી ચલાવી શકાય છે અને તે વિપુલ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. જો કે અમે તમને જણાવી દઈએ કે આ પરમાણુ પાવર સ્ટેશનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ પણ ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આકાર ખૂબ જ જટિલ છે, તેથી ભારતીય કંપનીઓ તેને બનાવવામાં સક્ષમ નથી અને અત્યાર સુધી ભારતને આ રીતે જરૂરી તમામ મહત્વપૂર્ણ ઘટકો ઇટાલી પાસેથી ખરીદવામાં આવ્યા છે. કારણ કે જો આપણે જોઈએ તો તે માત્ર રેન્ડમ જગ્યા નથી, પરંતુ આ પાઇપોનો ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં થવાનો છે, જેમાં રિએક્ટર દ્વારા ઘણી બધી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. ભારતીય કંપનીઓ આવી સ્થિતિમાં જોખમ લે તો આપણે પણ કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ. એટલે જ જ્યાં સુધી આપણે ત્યાં સુધી આ પદ્ધતિની નિર્ણાયક પદ્ધતિ
જ્યાં સુધી ટેકનોલોજી નહીં આવે ત્યાં સુધી આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડશે. હવે આપણને વર્ષ 2020માં જ ખબર પડી કે તારાપુર એટોમિક પાવર સ્ટેશનની પાઇપોમાં માઇક્રો લેવલ તિરાડો પડી ગઈ છે. પરંતુ કમનસીબે આ સમયે કોરોના આવી ગયો. દેશવ્યાપી લોકડાઉન હતું, જેના કારણે ન તો આ પાઇપોની ડિલિવરી થઈ શકી અને ન તો ઘણા પ્રોજેક્ટ ઢીલા પડી ગયા, જેના કારણે તે સમયે તેનું સમારકામ પણ થઈ શક્યું ન હતું. અને આ પાઇપ ઇટાલીની એક કંપની દ્વારા બનાવવામાં આવી છે. સમસ્યા એ નથી કે ન્યુક્લિયર પાવર સ્ટેશનનું હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે ઇટાલી દ્વારા ભારતને છેતરવામાં આવી રહ્યું છે, કારણ કે ઇટાલી વતી ભારતની NSIL એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે આ પરમાણુ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે,